નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના માનદ વેતન કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આનંદો, કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારી અને જે મિત્રો માનદ વેતન કર્મચારીઓ છે તેમના માટે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે શું છે સમગ્ર બાબત અને જે સમાન પગાર પર સુપ્રીમ કોર્ટનો જે છે તે મિત્રો આ કોન્ટ્રાક્ટ કર્મચારી અને માનદ વેતન કર્મચારીઓ માટે શું નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી પગાર વધારાના સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો સમાન કામ માટે સમાન પગાર પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ જાહેર કરવામાં આવ્યો છે। ગતરોજ સુપ્રીમ કોર્ટની મિત્રો એક બેન્ચ દ્વારા જે છે તે મિત્રો સમાન કામ માટે સમાન પગાર મળવો જોઈએ તેવો મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં મિત્રો પીઆરડી જવાનો સહિત કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મોટી રાહત મળવા જઈ રહી છે। સમાન પગાર પર સુપ્રીમ કોર્ટનો આદેશ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના 45,000થી વધુ પીઆરડી જવાનોને મોટી રાહત આપી છે અને એક નવો નિર્ણય આપ્યો છે। આ પીઆરડી જવાનોને હવે સમાન કામ માટે સમાન પગાર આપવામાં આવશે। તમને જણાવી દઈએ કે રાજ્યમાં 45,000થી વધુ પીઆરડી જવાનોને હોમગાર્ડ જેટલો દૈનિક વેતન પગાર આપવામાં આવશે। સુપ્રીમ કોર્ટે 45,000થી વધુ પીઆરડી જવાનોને સમાન પગાર આપવાનો આદેશ જારી કર્યો છે। પીઆરડી જવાનોને સમાન પગાર આપવાનો આદેશ જારી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઉત્તર પ્રદેશના 45,000થી વધુ પીઆરડી જવાનોને એક મોટા સમાચાર જે છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવે છે। આ જવાનોને હવે સમાન પગાર મળશે, તેમને હવે હોમગાર્ડ જેટલો દૈનિક પગાર ચૂકવવામાં આવશે। સુપ્રીમ કોર્ટ દ્વારા 45,000થી વધુ પીઆરડી જવાનોને માટે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ પીઆરડી જવાનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। તેઓ કહે છે કે અમારી હોમગાર્ડ ફરજ અને હોમગાર્ડની ફરજ સમાન છે, પરંતુ હજુ પણ પગારમાં ઘણો તફાવત છે। હવે આ લોકોને હોમગાર્ડ જેટલો જ પગાર ચૂકવવામાં આવશે। આ જવાનોએ સુપ્રીમ કોર્ટ પાસે સમાન કામ જેવો સમાન પગાર આપવાની માંગ કરી હતી। હાઈકોર્ટનો આદેશ રદ કરવામાં આવ્યો હતો। માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે હાઈકોર્ટે ફક્ત કેટલાક પીઆરડી જવાનોને સમાન પગાર આપવાનો આદેશ આપ્યો હતો। હવે સુપ્રીમ કોર્ટે આ આદેશ રદ કરી દીધો છે। અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ફક્ત તે પીઆરડી જવાનોને જ સમાન કામ માટે સમાન પગારનો લાભ મળશે જે કોર્ટમાં આવ્યા છે, પરંતુ આજે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે અને તમામ ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગમાં કામ કરતા 45,000 જેટલા પીઆરડી જવાનોને જે છે તે મિત્રો સમાન પગાર આપવાનો આદેશ આપ્યો છે। તમને જણાવી દઈએ કે હોમગાર્ડ એક્ટ બન્યા પહેલાં પીઆરડી જવાનો કામ કરતા હતા। ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પીઆરડી જવાનોને સમાન પગાર અંગે નૈનીતાલ અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો। તેમણે કહ્યું હતું કે હોમગાર્ડ અને પીઆરડી જવાનોનું કામ સમાન છે, તો પછી તેમને સમાન પગાર કેમ ના આપવો જોઈએ। આ નિર્ણય પછી ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો। જોકે સુપ્રીમ કોર્ટે તમામ 45,000 જવાનોના પક્ષમાં ચુકાદો આપી અને આ કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાવી દીધી છે। પીઆરડી સૈનિકોને કેટલું દૈનિક વેતન મળશે તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં પીઆરડી જવાનોને ફરજ માટે દરરોજ ₹395 ચૂકવવામાં આવતા હતા। આ રીતે તેમને મહિનામાં લગભગ ₹12,000 જેવા મળતા હતા। આ વર્ષે જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશ સરકારે પીઆરડી જવાનોનું માનદ વેતન ₹395થી વધારી અને ₹500 કર્યું હતું, પરંતુ પીઆરડી જવાનો હોમગાર્ડ જેટલું માનદ વેતન માગી રહ્યા હતા। હાલમાં ઉત્તર પ્રદેશમાં હોમગાર્ડ્સને 18,000થી લઈ અને ₹20,000 સુધીનું માનદ વેતન માસિક ચૂકવવામાં આવે છે। હવે રાજ્યના પીઆરડી જવાનોને પણ આ જ માનદ વેતન 45,000 માનદ વેતન આ કર્મચારીઓને મળશે। અન્ય કરાર કર્મચારીઓ માટે આશાનું કિરણ। સુપ્રીમ કોર્ટે પીઆરડી જવાનો અંગે આપેલા આ નિર્ણય બાદ રાજ્યના અન્ય વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે પણ આશાનું નવું કિરણ ઉભરી આવ્યું છે। આવા જ કેસોમાં સમાન કામ કરવા ક્ષમતા ધરાવતા કર્મચારીઓ પણ ભવિષ્યમાં આવા લાભો મેળવી શકે છે। જોકે પીઆરડી જવાનો અંગે આ નિર્ણય આપવામાં આવ્યો છે, જેમાં આ જવાનોને હોમગાર્ડ જેટલો જ પગાર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે। આમ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના માનદ વેતન કર્મચારીઓ પીઆરડી જવાનોને હોમગાર્ડ જેટલો 18,000થી ₹20,000 જેટલું માનદ વેતન ચૂકવવાને લઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। આથી 45,000 જેટલા જે ગૃહ વિભાગમાં કામ કરતા જે પીઆરડી જવાનો છે તેમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। જય હિન્દ, અસ્તુ।